સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી પરિણામો બાદ ભાજપનું મંથન. પ્રદેશ ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું. અમે જીતીએ કે હારીએ તેના પર મંથન કરીએ છીએ. દરેક ચૂંટણીમાં સફળતા મેળવવાના હેતુથી કરીએ છીએ કામ. તમામ સમાજનું સમર્થન મળે તેવા હંમેશા અમારા પ્રયાસ રહેતા હોય છે. અમે જો જીતમાં હોય તો પણ એનું ચિંતન કરીએ છીએ અને અમે ચૂંટણી જ્યાં જ્યાં કદાચ કોઈ બૂથમાં હાર્યા હોય એનું પણ ચિંતન કરીને એનું એનાલિસિસ કરીએ છીએ. આખા ગુજરાતમાં સર્વ જ્ઞાતિ જાતિ સમાજ અને ધર્મનો અમને સમર્થન મળે એ પ્રકારના અમારા પ્રયત્ન હોય છે. આપણે જે સૌરાષ્ટ્ર અને અન્ય જે કેટલાક વિસ્તારની વાત કરી તો જ્યારે અમે 99% પ્રાપ્ત કરીએ છીએ ત્યારે 99.5% કે 100 કેવી રીતે થાય એનો પ્રયત્ન કરીએ છીએ. અમે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને સંપૂર્ણ બીજ અમારા યશસ્વી અધ્યક્ષે જે 50,000 બૂથનું લક્ષ્યાંક આપ્યું છે એ જીતવા પ્રયત્ન કરીએ છીએ. 2027 હોય કે 2029 હોય, ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર જે કામ કરી રહી છે એ કામગીરીના આધારે અને સંગઠનની શક્તિના આધારે દરેક જગ્યાએ 100% વિજય પ્રાપ્ત થાય એવો પ્રયત્ન કરીશું.